સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસા જીઆઈડીસીમાં મોતના સોદાગરો બેફામ। નિર્દોષ નાગરિકોના રસોડામાં પીરસાઈ રહ્યું છે કેમિકલ યુક્ત મરચા સ્વરૂપે ધીમું ઝેર। પાલનપુરમાં એસઓજી પોલીસનો સપાટો। 176 ડબ્બા નકલી ઘી સાથે 19,72,000નો મુદ્દામાલ જપ્ત। દાંતીવાડાના ભીલાચલ ગામમાં સરકારી ગ્રાન્ટમાં વ્યાપક ભ્રષ્ટાચાર। લોકાર્પણ પૂર્વે જ નવી નવેલી દિવાલોમાં પડી મસમોટી તિરાડો। થરાદ માર્કેટ યાર્ડમાં એરંડાની બમ્પર આવકથી જામી સિઝન। 10,000થી વધુ બોરીઓની ધૂમ આવક સાથે યાર્ડ બન્યું ગુજરાતમાં 6ઠ્ઠા નંબરનું સૌથી મોટું બજાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસા જીઆઈડીસીમાં નકલી મસાલાની ફેક્ટરીઓ ધમધમતા લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ખિલવાડ થઈ રહ્યો છે, ત્યારે જવાબદાર મિલાવટખોરો સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી કડક કાર્યવાહી કરવી સમયની માંગ છે। ડીસાની જીઆઈડીસીમાં જાણે મોતના સોદાગરો બેફામ બન્યા છે અને ચંદ સિક્કાઓ કમાવાની અંધધૂંધ લાલચમાં નિર્દોષ નાગરિકોના લોહી પરસેવાની કમાણી પર તરાપ મારી રહ્યા છે। તમે દિવસ રાત કાળી મજૂરી કરીને જે અન્નનો કોળિયો તમારા વહાલસોયા પરિવારના મોંમાં મૂકો છો, તે જ અન્ન આજે કેન્સર, હૃદયરોગ અને હાઇપરટેન્શન જેવી જીવલેણ બીમારીઓનું ઘર બની રહ્યું છે। તે કેટલી હદ સુધી વાજબી છે? રૂપિયા કમાવાની આંધળી દોટમાં મિલાવટખોરોએ ઘી અને તેલ તો ઠીક, પણ ગરીબથી લઈને અમીર સુધીના રસોડાની શાન ગણાતા મરચા મસાલાને પણ ઝેરના ડબ્બા બનાવી દીધા છે। જે લાલ ચટ્ટ મરચું તમારી રસોઈને ચટાકેદાર બનાવે છે, તેમાં આ નરાધમો અખાદ્ય લાકડાના વેરનું ભૂંસું, કેન્સર પેદા કરે તેવા ભયાનક રંગો અને કૃત્રિમ તીખાસ માટે જીવલેણ કેમિકલ્સ ભેળવી રહ્યા છે। એટલું જ નહીં, આ ઝેરને બજારમાં પ્રતિષ્ઠિત અને જાણીતી બ્રાન્ડના ડુપ્લિકેટ લેબલ ચિપકાવીને ગ્રાહકોના માથે ખુલ્લેઆમ પધરાવવામાં આવી રહ્યું છે। ગ્રાહક બિચારો બ્રાન્ડના લોગો પર આંધળો વિશ્વાસ મૂકે છે, પણ તેને ક્યાં ખબર છે કે તે પોતાના જ હાથે પોતાના પરિવારને ધીમું ઝેર આપીને મોતની ખાઈમાં ધકેલી રહ્યું છે। આ માત્ર આર્થિક છેતરપિંડી નથી, આ તો માનવતા વિરુદ્ધનું ઘોર પાપ છે, અને આ પાપ ડીસાની ફેક્ટરીઓમાં જાણે બેખોફ રીતે આચરવામાં આવી રહ્યું છે। ભારતીય ન્યાય સંહિતામાં કાયદાની બહુ સ્પષ્ટ જોગવાઈ છે કે જાણે કોઈ વ્યક્તિ એવું જ્ઞાન ધરાવતી હોય કે તેના કૃત્યથી કોઈનું મૃત્યુ થઈ શકે છે, ભલે તેનો સીધો ઈરાદો મારી નાખવાનો નથી, તો પણ તેની સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો બને છે। આ મિલાવટખોરો પણ સારી રીતે જાણે છે કે કેમિકલ યુક્ત અને લાકડાના વેરવાળા મસાલા ખાવાથી લોકો મોતના મુખમાં ધકેલાશે, છતાં તેઓ આ કાળો કારોબાર ચલાવી રહ્યા છે। તો પછી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને પોલીસ તંત્ર હજુ સુધી કેમ કુંભકર્ણની નિંદ્રામાં છે? પોલીસ વિભાગે હવે હપ્તાખોરીની માનસિકતા અને વહીવટો પડતા મૂકીને આપણી આખી પેઢીને બરબાદ કરનારા આ તત્વો સામે સિંઘમ બનવું જ પડશે।
જો લેબોરેટરીના રિપોર્ટમાં આ મસાલાઓમાં સહેજ પણ મિલાવટ સાબિત થાય તો આ ફેક્ટરીના માલિકો સામે સીધો સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષ નાગરિકના જીવ સાથે ખિલવાડ કરવાની હિંમત ન કરી શકે. ભેળસેળ કહીએ તો ભેળસેળ દિવસે ને દિવસે વધતું જ જાય છે. જેમ કે ઘી હોય, તેલ હોય કે મરચાં કે ખાવાની કોઈ પણ વસ્તુ હોય. તમે સાંભળ્યો છે કે જ્યારે વ્યક્તિ એમ વિચારતા હોય કે અમૂલ, બનાસ જેવા આપણે શુદ્ધ ઘીનો પણ ઉપયોગ કરીએ છીએ, પણ જાણવા મળે છે થોડા સમય પહેલાં અંબાજીની અંદર પણ એક અમૂલના ડુપ્લિકેટ ડબ્બા નીકળ્યા કે જેના અંદર ઘી નકલી, મતલબ કે જે સારી ક્વોલિટીની બ્રાન્ડ એ વ્યક્તિ ખરીદવા માટે એ પણ એક ડુપ્લિકેટ નીકળી શકે છે. પરંતુ આ ભેળસેળ વસ્તુ થઈ રહે છે એના અંદર એવું હોય કે ઘીના સેમ્પલ લઈ લે છે, પરંતુ એ લોકોને સજા કશું જ થતી નથી. જો સરકારને પણ એક વિનંતી છે કે બીએનએસના કાયદાની અંદર જો સજાની જોગવાઈ કરવામાં આવે અને જેમ કે જે ક્રિમિનલની દ્રષ્ટિએ જો કાર્યવાહી કરવામાં આવે તો આ લોકોને જો જેલના પાછળ સળિયા ગણવાની ગણતરીના અંદર જેલના અંદર મૂકવામાં આવે તો આ લોકો કદાચ આ ભેળસેળ કરતાં બંધ થઈ જશે. બાકી તો જે આજે સેમ્પલ લેવામાં આવશે, દંડ થશે, ફરીથી એ લોકો ઘી બનાવવાનું ચાલુ થશે અને ફરીથી ભેળસેળ કરશે અને ફરીથી દંડ લેશે અને આ લોકોને છટકબારી મળી જશે. વાત એવી છે કે જે ગરીબો પોતાના પરસેવાની કમાણીની પાઇપ એકત્રિત કરી અને એમના સંતાનોના સ્વાસ્થ્ય માટે જે ઘી ખરીદે છે, તેલ ખરીદે છે, સારું એ જ નકલી નીકળે છે. તો શું આવા લોકો સાથે છેતરપિંડી થાય છે? આ કેટલી યોગ્ય છે? એ જરા યોગ્ય નથી. કારણ કે ગરીબ વ્યક્તિ એ હાલની જે મોંઘવારીની સ્થિતિ પ્રમાણે કે ગરીબ વ્યક્તિ પોતે સારી ક્વોલિટીનું એને મળે અને એ ખાય છે, ત્યારે જો એ બીમાર પડે તો એ જે ગરીબ એને એક તો નેટ તો પોતાનું ગુજરાન ચલાવતા હોય છે ને એ ગુજરાનને ધ્યાનમાં જો બીમાર પડે તો એ જ પૈસા એમને હોસ્પિટલમાં આપવા પડે છે. મતલબ એમના આરોગ્ય સાથે પણ ચેડા થાય છે. તો આરોગ્ય તંત્ર અને ફૂડ વિભાગે પણ ત્યાં જાગવાની જરૂર છે કે આવા તત્વોને તાત્કાલિક બંધ કરાવવા જોઈએ અને દંડ નહીં. અને સાથે સાથે સરકારને પણ નમ્ર વિનંતી છે કે બીએનએસનો કાયદામાં આની જોગવાઈ કરીને એમના ઉપર શિક્ષાત્મક કાર્યવાહી થવી જોઈએ. વિદેશી હું તમને એમ કહું છું કે આવા તત્વો અને આ બધીને અટકાવવા માટે સરકારે એવા શું ઠોસ પગલાં લેવા જોઈએ કે આવી બધીઓ જે છે તે સદંતર બંધ થઈ જાય? હા, જેમ કે આગળ આપણે વાત કરીશું કુમાર કાણાનીએ એમણે કેટલીક વખત સરકારને પણ લેટર લખ્યા છે કે આનામાં સજાની જોગવાઈ કરીએ, પણ સરકાર એમની પણ વાત માનતા નથી. જો એમાં પણ સજાની જોગવાઈ કરે ને એમને જેલ પાછળ, મતલબ કે આ એક તરહનો ક્રાઇમની દ્રષ્ટિએ એમને ગણવું પડે તો જ આ વસ્તુ બંધ થઈ શકે છે. બાકી બંધ થવાની કોઈ સંભાવના નથી. બાકી તો આજે દંડ ભરીને ફરીથી પ્રોડક્ટ ઉત્પાદન કરશે અને ફરીથી ડુપ્લિકેટ વસ્તુ વેચશે અને ફરીથી દંડ ભરશે અને ફૂડવાળા સેમ્પલ લેશે, પછી એમને દંડ ભરીને પાછા એ લોકો એમને છટકબારી મળે ને એ છૂટી જશે. ભ્રષ્ટાચાર અને નફાખોરીના ઓઠ નીચે ચાલતા આ કાળા કારોબારને હવે જડબાતોડ જવાબ આપવાનો સમય આવી ગયો છે. જો આજે પણ તંત્ર નહીં જાગે અને આ મિલાવટખોરો સામે કાયદાનો કોરડો નહીં વીંજે તો આવનારી પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે. માટે હવે આરપારની લડાઈ લડીને આ ઝેરના વેપારીઓને નાથવા જ પડશે. થરાદની મુખ્ય નર્મદા કેનાલમાં પૂજા પાર્ક સોસાયટી નજીક એક આશાસ્પદ યુવક પોતાનો મોબાઈલ અને પાકીટ કાંઠે મૂકી રહસ્યમય સંજોગોમાં મોતની ગર્તામાં કૂદી પડતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. સરહદી થરાદ પંથકની જીવાદોરી સમાન નર્મદાની મુખ્ય કેનાલ જાણે ફરી એકવાર કોઈ માસૂમના જીવનને ભરખી જવા માટે કાળમુખી સાબિત થઈ છે. જેના શાંત દેખાતા વહેણમાં આજે વધુ એક જિંદગી કાયમ માટે વિલીન થઈ ગઈ છે. થરાદ શહેરની પૂજા પાર્ક સોસાયટી નજીકથી પસાર થતી નર્મદા નહેરના કિનારે આજે એક યુવક કાળજા કંપાવી મૂકે તેવો આત્મઘાતી નિર્ણય લઈને પોતાનું પાકીટ અને મોબાઈલ ફોન સુનસાન કાંઠે અનાથ મૂકીને ધસમસતા જળપ્રવાહની ઊંડાણમાં ઝંપલાવી મોતને ભેટ્યો હતો. આ હૃદયદ્રાવક ઘટનાની ભનક લાગતા જ આસપાસના વિસ્તારમાં ભારે હોબાળો મચી ગયો હતો અને સ્થાનિક લોકોના લોહી થીજી ગયા હતા, જેમણે તાત્કાલિક કટોકટીની સ્થિતિને સમજીને થરાદ નગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગને આ અંગે હચમચાવી મૂકતી જાણ કરી હતી. ફાયર ફાઇટરની જાંબાજ ટીમ કોઈપણ ક્ષણનો વિલંબ કર્યા વિના બચાવ સામગ્રી સાથે ઘટના સ્થળે દોડી આવી હતી અને કેનાલના જોખમી પ્રવાહમાં યુવકની ભાળ મેળવવા જીવના જોખમે વ્યાપક શોધખોળ આદરી હતી. ફાયર વિભાગના જવાનો અને સ્થાનિક તરવૈયાઓએ કલાકો સુધી કેનાલના પાતાળ જેવા પાણી ખૂંદીને લોહીનું પાણી કર્યું હતું, જેના પરિણામે ઘટના સ્થળથી દૂર આવેલા ચુડમર પુલ નજીકથી આખરે તે કમનસીબ યુવકની નિશ્ચેતન દેહ એટલે કે લાશ શોધી કાઢી બહાર લાવવામાં સફળતા મળી હતી. કેનાલ કાંઠેથી મળેલા પુરાવાના આધારે તપાસનો દોર લંબાવતા આ હસતા રમતા યુવક થરાદ તાલુકાના સેદલા ગામનો હોવાનું બહાર આવતા જ તેના વતન ગામમાં માતમ છવાઈ ગયો હતો.
નહેરમાંથી લાશ બહાર નીકાળીને પોલીસે કાયદાકીય તપાસ અને પંચનામાની ગંભીર વિધિઓ પૂર્ણ કરી આ આશાપ્રદ દીકરાની પાર્થિવ દેહને આક્રંદ અને કરુણ રુદન કરતા પરિવારજનોને સોંપતા વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું. નર્મદા નહેર પર સતત વધી રહેલા આવા આત્મઘાતી કદમ અને જળ સમાધિના કિસ્સાઓ પ્રશાસન માટે એક વરવી વાસ્તવિકતા અને મોટો પડકાર બનીને સામે આવ્યા છે, જે ક્ષણિક આવેશમાં આવીને યુવાધનને મોતના મુખમાં ધકેલી રહ્યા છે. કોઈ અકળ માનસિક તણાવ કે ગુપ્ત મજબૂરીના કારણે સેદલા ગામના આ દીકરાએ જે રીતે પોતાની જીવનલીલા સંકેલી લીધી, તે ઘટનાએ કેનાલની સુરક્ષા વ્યવસ્થા તેમજ નહેરની આસપાસ મજબૂત ફેન્સિંગ અને ચુસ્ત પોલીસ પેટ્રોલિંગ ગોઠવવાની વહીવટી તંત્ર સમક્ષ અનિવાર્ય અને ભારે માંગ ઊભી કરી દીધી છે. ડીસા નગરપાલિકાના નવીન વરાયેલા પ્રમુખ કૌશિકભાઈ સાધુ અને ઉપપ્રમુખ પલ્લવીબેન જોશીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિવત રીતે સત્તાના સૂત્રો સંભાળી લીધા છે. જે પ્રસંગે ભાજપના દિગ્ગજ નેતાઓ અને શુભેચ્છકોએ પાલિકા કચેરી ખાતે ઉમટી પડીને શુભેચ્છાઓનો અભૂતપૂર્વ વરસાદ વરસાવ્યો હતો. ડીસા નગરપાલિકાના રાજકીય ઇતિહાસમાં ભાજપે જે પ્રચંડ અને ઐતિહાસિક વિજયનો નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે, તેના ફળસ્વરૂપે આજે પાલિકા કચેરી ખાતે સત્તાના નવા યુગનો મંગલ પ્રારંભ થયો છે. તાજેતરમાં જ સંપન્ન થયેલી ડીસા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં જનતા જનાર્દને ભાજપ પર અગાધ વિશ્વાસ મૂકીને કુલ 44 બેઠકોમાંથી 38 બેઠકો પર ભગવો લહેરાવી વિપક્ષના સૂપડા સાફ કરી નાખ્યા હતા અને સ્પષ્ટ બહુમતી સાથે પાલિકાનું શાસન ભાજપના હસ્તક સોંપ્યું હતું. આ ઐતિહાસિક જીત બાદ પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે યોજાયેલી આંતરિક પ્રક્રિયામાં ભાજપના કર્મઠ અગ્રણી કૌશિકભાઈ સાધુ બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા, જ્યારે પલ્લવીબેન જોશીએ ઉપપ્રમુખ પદની કમાન સંભાળી હતી. આજ રોજ પ્રમુખની મુખ્ય કચેરી ખાતે આધ્યાત્મિક અને ભક્તિમય માહોલમાં બ્રાહ્મણોના ગગનભેદી વૈદિક મંત્રોચ્ચાર, શાસ્ત્રોક્ત વિધિ અને વિશેષ પૂજન અર્ચન બાદ આ બંને જનપ્રતિનિધિઓએ વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો હતો. આ શપથ ગ્રહણ અને ચાર્જ સંભાળવાના અવસરે સમગ્ર પાલિકા સંકુલ ભારત માતા કી જયના નારાઓથી ગૂંજી ઉઠ્યું હતું. આ ગરિમામય પ્રસંગે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, ડીસા શહેર ભાજપના અધ્યક્ષ ડોક્ટર વર્ષાબેન તેમજ જિલ્લા ભાજપના મંત્રી ડોક્ટર રીટાબેન પટેલ સહિતના ટોચના હોદ્દેદારો, નગરસેવકો અને સંગઠનના અગ્રણીઓએ વિશેષ ઉપસ્થિત રહીને બંને પાંખના કપ્તાનોને પુષ્પગુચ્છ અને હારતોરા કરી મોં મીઠું કરાવી વિજયી શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રમુખની ખુરશી પર બિરાજમાન થયા બાદ તુરંત જ કૌશિકભાઈ સાધુએ મીડિયા સમક્ષ લાઈવ સાક્ષાત્કાર આપતા અને અત્યંત આક્રમક તથા વિકાસલક્ષી શૈલીમાં પોતાનો રોડમેપ રજૂ કરતા સ્પષ્ટ શબ્દોમાં સિંહ ગર્જના કરી હતી કે ડીસા શહેરના વિકાસમાં કોઈ પણ પ્રકારની કચાશ રાખવામાં નહીં આવે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં કરોડો રૂપિયાના અધધ ખર્ચે સાકાર થનારી ડીસાની મહત્વકાંક્ષી ભૂગર્ભ ગટર યોજનાના અટકેલા અને અધૂરા કામોને યુદ્ધના ધોરણે પૂર્ણ કરી પ્રાથમિકતાના આધારે લોકાર્પણ કરવામાં આવશે અને ડીસાને સ્વચ્છ, સુંદર અને ગ્રીન સિટી બનાવવા માટે નવું શાસન દિવસ-રાત એક કરી જનતાની અપેક્ષાઓ પર ખરું ઉતરશે. ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ જે આ ડીસા નગરપાલિકાના પ્રમુખ તરીકેની મને જવાબદારી આપી છે, એ શીર્ષ નેતૃત્વનો ખૂબ ખૂબ આભારી વ્યક્ત કરું છું. આપણા ડીસાના ધારાસભ્ય પાણીદાર નેતા પ્રવીણભાઈ માળી સાહેબનો પણ આભાર વ્યક્ત કરું છું અને સંગઠનના હોદ્દેદારો, સર્વ સંગઠનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને ડીસાના સર્વાંગી વિકાસ થાય અને ડીસાના વિકાસનો એક નવું સોપાન ઉમેરાય અને મેક્સિમમ રીતે ડીસાના સારા કાર્યો થાય, એ જ મારો ધ્યેય રહેશે. અને પ્રથમ કાર્યમાં એવું છે કે ગુજરાત રાજ્યના આપણા અંદર જે ભૂગર્ભ ગટરની યોજના છે, એ ગટરના અંદર 94 કરોડ રૂપિયા જે પ્રથમ ફેઝમાં આવી ગયા છે, જે ભૂગર્ભ ગટરમાં બાકી છે, એ કામગીરી આપણે સત્વરે હાથ લેશું. અને બીજા જે આઇકોનિક રોડ છે, ટાઉન હોલ છે, એ કામો સત્વરે આ વર્ષમાં જ પૂર્ણ થઈ જાય. બસ એ જ કાર્યો અમે આગળ વધાવશું. અને આપ લોકોના આશીર્વાદથી આજે અમને પદ મળ્યું છે, એ પદ નહીં પણ વિકાસ માટેના કાર્યો રહે અને સિટીના સર્વ લોકોનો વિકાસ થાય, એ જ ધ્યેય રહેશે. ડીસા નગરપાલિકામાં પ્રચંડ બહુમતી સાથે સત્તારૂઢ થયેલું આ નવલું શાસન આગામી 5 વર્ષમાં શહેરના વિકાસની નવી ભાગીરથી વહાવશે તેવી આશા બંધાઈ છે. ત્યારે કરોડોની ભૂગર્ભ ગટર યોજના સહિતના પાયાના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવીને આ નવી જોડી ડીસાની જનતાને સુખાકારીનું અમૃત પીરસે છે કે કેમ, તે તો આગામી સમય જ બતાવશે.
પાલનપુરની ઐતિહાસિક ઈદગાહ ખાતે પવિત્ર પર્વ ઈદ ઉલ અઝહા નિમિત્તે હજારો મુસ્લિમ બિરાદરોએ એકતા અને અખંડિતતાના સૂર સાથે સામૂહિક નમાઝ અદા કરી દેશમાં અમન, ચેન અને ભાઈચારા માટે વિશેષ દુઆઓ માંગી હતી. સમગ્ર બનાસકાંઠા જિલ્લા સહિત પાલનપુર શહેરમાં આજે આસ્થા, ભાઈચારા, ત્યાગ અને કુરબાનીના પરમ પવિત્ર પર્વ ઈદ ઉલ અઝહા એટલે કે બકરી ઈદની શ્રદ્ધાભેર અને પરંપરાગત ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ઇસ્લામ ધર્મમાં ત્યાગ અને સમર્પણના પ્રતીક સમાન હઝરત ઇબ્રાહિમ અલૈહિસ્સલામની અલ્લાહ પ્રત્યેની અડગ આસ્થા અને કુરબાનીની પવિત્ર યાદમાં મુસ્લિમ સમાજ દ્વારા આ પર્વ મનાવવામાં આવે છે. આજરોજ વહેલી સવારથી જ પાલનપુર શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી અબાલવૃદ્ધ સૌ મુસ્લિમ બિરાદરો પરંપરાગત શ્વેત અને નવા વસ્ત્રો સજીને અત્તરની સુવાસ સાથે શહેરની મુખ્ય ઈદગાહ ખાતે ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર ઈદગાહ પરિસરમાં એકતા અને ધાર્મિકતાનો અદ્ભુત માહોલ સર્જાયો હતો. ઈદગાહના પવિત્ર પટાંગણમાં હજારોની મેદનીએ એક સાથે અલ્લાહની બંદગીમાં માથું ટેકવીને ઈદ ઉલ અઝહાની ખાસ નમાઝ અદા કરી હતી. નમાઝની પૂર્ણાહુતિ બાદ વરિષ્ઠ ધર્મગુરુઓની આગેવાનીમાં દેશ અને દુનિયામાં સુખાકારી વધે, કોમી એકતા અકબંધ રહે અને ચારે તરફ શાંતિ અને પ્રગતિના દ્વાર ખુલે તે માટે હૃદયપૂર્વક દુઆઓ માંગવામાં આવી હતી. નમાઝ સંપન્ન થતાની સાથે જ કલાકો સુધી ચાલેલા ભક્તિમય માહોલ વચ્ચે તમામ બિરાદરોએ જાતિ જ્ઞાતિના ભેદભાવ ભૂલીને એકબીજાને ઉમળકાભેર ગળે લગાડી ઈદ મુબારક પાઠવી પરસ્પર સ્નેહ અને સૌહાર્દની સરવાણી વહાવી હતી. इस वक्त जो हम ईद उल अज़हा की नमाज के लिए ईदगाह में आए हुए हैं और ये कुर्बानी के दिन और हमारे हुज्जाज हज में बैतुल्लाह, मीना और अरफात में पहुँचे हुए हैं. इनके पीछे का एक मर्म है, वो राज है. वो ये है कि इन दिनों में हमने शैतानी ताकतों को मात किया है और शैतानी ताकतों को मात कर कर कुदरती ताकतों को जो है हमने गलबा दिया है. इसी वजह से हमारे आज का ये त्यौहार ईद उल अज़हा का त्यौहार ये हमें पैगाम देता है कि दुनिया में जितनी शैतानी ताकतें हैं जो लोगों को लड़ाना चाह रही हैं, लोगों के आपस में फूट डालना चाहिए और इंसानों का खून बहाया जा रहा है, ख़ास तौर पर पूरी दुनिया में जो इंसानों का खून बहाया जा रहा है वो किसी भी तबके का आदमी हो, किसी भी मज़हब का मानने वाला हो, लेकिन वो शैतानी ताकतें आज भी इंसानों का खून बहा रही हैं. इन ताकतों पर काबिज होना और इन ताकतों पर गलबा पाकर इंसानियत की कदरों को बहाल करना और इंसानियत को उसका हक देना आज का हमारा ये त्यौहार ये सबक सिखा रहा है और हमें पैगाम दे रहा है. हमें हर इंसानी ताकत के हाथों में हर अच्छे काम में साथ देना चाहिए और शैतानी जो ताकतें हैं जिनका काम हमेशा भेदभाव करना, जिनका काम हमेशा तोड़ करना, जिनका काम हमेशा इंसानों को बर्बाद करना, जिनका काम हमेशा इंसानों को गुमराही के रास्ते पर भटकाना, जिनका काम सच्चे रास्तों से हटाना है, उन ताकतों को मात कर कर सच्ची ताकतों को गलबा देना, ये हमारे आज का ईद का पैगाम ये हमको पैगाम दे रहा. ત્યાગ અને બલિદાનની અનોખી પ્રેરણા આપતું ઈદ ઉલ અઝહાનું આ પર્વ પાલનપુર પંથકની ગંગા જમુની સંસ્કૃતિને વધુ મજબૂત કરનારું સાબિત થયું છે. વહેલી સવારથી જ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ત્યારે હજારો લોકોએ એક સૂત્રતાથી નમાઝ પઢીને જે સમાજમાં ભાઈચારાની સુવાસ ફેલાવી છે તે જ આ પવિત્ર હિન્દુસ્તાનની સાચી ઓળખ છે. થરાદના જમડા ગામ પાસેથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલના કિનારે આવેલા બાવળની જાળીઓમાં જીવંત વીજ વાયરમાં શોર્ટ સર્કિટ થતાં અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી. થરાદ તાલુકાના જમડા ગામના સીમાડેથી વહેતી મુખ્ય નર્મદા નહેરના કિનારે આજે બપોરના સમયે અચાનક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કેનાલની બંને બાજુએ આવેલી બાવળની ગીચ ઝાડીઓ પરથી પસાર થતા ઉચ્ચ દબાણ ધરાવતા જીવંત વીજ વાયરોમાં અચાનક શોર્ટ સર્કિટ થયું હતું. આ શોર્ટ સર્કિટના લીધે તણખા ઝરતા જ સૂકા બાવળોએ પળવારમાં ભયાનક આગ પકડી લીધી હતી. કાળઝાળ ગરમી અને પવનના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આકાશમાં ધુમાડાના કાળા ડિબાંગ ગોટે ગોટા ઉડતા દેખાયા હતા. નહેરના કાંઠે આકાશને આમતી અગનજ્વાળાઓ જોઈને આજુબાજુના ખેતરોમાં કામ કરતા સ્થાનિક ગ્રામજનો અને રાહદારીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા અને ઘટના સ્થળે લોકોના મસમોટા ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.
સ્થાનિક આગેવાનોએ સમય સૂચકતા વાપરીને આ કટોકટીની સ્થિતિ અંગે તાત્કાલિક થરાદ નગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગને ફોન પર જાણ કરી હતી. આગ લાગવાની ગંભીર માહિતી મળતા જ થરાદ ફાયર ફાઇટરની જાંબાઝ ટીમ વોટર ટેન્કરો અને અત્યાધુનિક સાધનો સાથે કટોકટીના સમયે ઘટના સ્થળે દોડી આવી હતી. બાવળની ઝાડીઓ ખૂબ જ ગીચ હોવાના કારણે અને આગ સતત ફેલાઈ રહી હોવાથી ફાયર વિભાગના જવાનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. છતાં પણ જવાનોએ જીવના જોખમે સતત 2.5 કલાકથી વધુ સમય સુધી પાણીનો ભારે મારો ચલાવી કાળી મજૂરી કરી હતી. ફાયર ફાઇટરોની આ ભગીરથ જહેમતના અંતે આખરે આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવાયો હતો અને તેને વધુ પ્રસરતી અટકાવી દેવાઈ હતી. સદનસીબે આ ભયાનક અગ્નિકાંડમાં સમયસર નિકાલ થવાને કારણે કોઈપણ પ્રકારની જાનહાનિ નોંધાઈ નથી કે કોઈ મોટું આર્થિક નુકસાન થયું નથી, જેથી તંત્ર સહિત સ્થાનિક રહીશોએ ભારે રાહતનો શ્વાસ લીધો હતો. નર્મદા કેનાલના કિનારે અવારનવાર શોર્ટ સર્કિટના કારણે લાગતી આવી અગ્નિકાંડની ઘટનાઓ આસપાસના ખેડૂતો અને વહીવટીતંત્ર માટે એક મોટો ચિંતાનો વિષય બની છે. કેનાલની આજુબાજુ ઉગી નીકળેલા જોખમી બાવળો અને તેની ઉપરથી પસાર થતી વીજ લાઈનો ગમે ત્યારે મોટી હોનારત સર્જી શકે છે. ત્યારે વીજ કંપની અને નર્મદા વિભાગ દ્વારા આવા જોખમી બાવળોનું તાકીદે કટિંગ કરવામાં આવે તે જ પંથકની સુરક્ષા માટે ખૂબ જ અનિવાર્ય છે. થરાદ શહેરને વાયરલેસ સ્માર્ટ સિટી બનાવવાની દિશામાં યુજીવીસીએલ દ્વારા તમામ વીજ કનેક્શનનો અંડરગ્રાઉન્ડ કરવાની કરોડો રૂપિયાના ખર્ચે મહાકાય કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. સરહદી થરાદ શહેરના વિકાસના ઇતિહાસમાં આજે સોનેરી અક્ષરે નવું પ્રકરણ લખાવા જઈ રહ્યું છે. કારણ કે વર્ષોથી માથાના દુખાવા સમાન બનેલા લટકતા વીજ વાયરોની જાળ અને ભયંકર વીજ થાંભલાઓ હવે કાયમ માટે ભૂતકાળ બનવા જઈ રહ્યા છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના ભગીરથ અને અથાગ પ્રયાસોથી થરાદ શહેરને અત્યાધુનિક લુક આપવા માટે યુજીવીસીએલ દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલિંગનો એક પ્રચંડ અને ઐતિહાસિક પ્રોજેક્ટ યુદ્ધના ધોરણે કાર્યરત કરવામાં આવ્યો છે. કરોડો રૂપિયાના અધધ ખર્ચે શરૂ થયેલી આ મહાકાય કામગીરી પૂર્ણ થતાની સાથે જ થરાદ આખું વાયરલેસ સ્માર્ટ સિટી જેવું આકર્ષક અને સુંદર દેખાશે, જેનાથી રસ્તાઓ પહોળા અને ટ્રાફિક મુક્ત બનવાની સાથે શહેરના સૌંદર્યમાં પણ 4 ચાંદ લાગી જશે. આ પ્રોજેક્ટથી સૌથી મોટો ફાયદો એ થશે કે કાળઝાળ ઉનાળામાં ભયંકર વાવાઝોડું આવે કે ચોમાસાની ઋતુમાં મૂશળધાર વરસાદ ખાબકે તો પણ થરાદના નગરજનોનો વીજ પુરવઠો સહેજ પણ ખોરવાશે નહીં અને પ્રજાને સાતત્યપૂર્ણ તથા સતત 24 કલાક અવિરત વીજળીનો લાભ મળતો રહેશે. આ ઉપરાંત વીજ લાઈનો સંપૂર્ણપણે જમીનની નીચે દાટી દેવાને કારણે શોર્ટ સર્કિટ કે કરંટ લાગવા જેવી જીવલેણ વીજ અકસ્માતોની ઘટનાઓ શૂન્ય થઈ જશે, જેનાથી સ્થાનિક વેપારીઓ, પદયાત્રીઓ અને ખાસ કરીને રમતા માસૂમ બાળકોની સુરક્ષા અભેદ્ય બનશે. યુજીવીસીએલની આ ટેકનોલોજીથી સજ્જ કામગીરીને લઈને થરાદના તમામ નગરજનો અને વેપારી આલમમાં ભારે ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આપણે આજે તુલસી ફીડરનું અંડરગ્રાઉન્ડ નેટવર્ક આપણે લોડ ટ્રાન્સફર કરવાની કામગીરી ચાલુ છે. અગાઉ આપણે ગાયત્રી અને વિનાયક સિટી 3 ફીડર અંડરગ્રાઉન્ડ ચાલુ કરી દીધેલા છે. અત્યારે તુલસી ફીડરના લગભગ 25 જેટલા ટ્રાન્સફોર્મર આપણે અંડરગ્રાઉન્ડમાં ચાર્જિંગ કરી દઈશું. અંડરગ્રાઉન્ડ નેટવર્ક તો ચાલુ જ છે, પણ ઓવરહેડ નેટવર્ક આપણે અત્યારે રિમૂવ કરી દઈશું અને ડેરી ફીડર પણ ટૂંક સમયમાં આપણે ચાલુ કરી દઈશું. એટલે થરાદ શહેરના તમામ ફીડરો અંડરગ્રાઉન્ડ થઈ જશે. વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહેલા થરાદ શહેર માટે આ અંડરગ્રાઉન્ડ પાવર પ્રોજેક્ટ ખરા અર્થમાં એક આશીર્વાદ સાબિત થશે તેમાં કોઈ શંકા નથી. સત્તા અને વહીવટીતંત્રના મજબૂત સમન્વયથી સરહદી વિસ્તારના આ છેવાડાના શહેરને જે આધુનિક અને સુરક્ષિત વીજ સુવિધા મળવા જઈ રહી છે તે આગામી દિવસોમાં થરાદને સમગ્ર બનાસકાંઠા જિલ્લાના મોડલ અને ડિજિટલ સ્માર્ટ સિટી તરીકે પ્રસ્થાપિત કરશે એ નક્કી છે. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું. પાલનપુરમાં એસઓજી પોલીસનો સપાટો. 176 ડબ્બા નકલી ઘી સાથે 19,72,000નો મુદ્દામાલ જપ્ત. દાંતીવાડાના ભીલાચલ ગામમાં સરકારી ગ્રાન્ટમાં વ્યાપક ભ્રષ્ટાચાર. લોકાર્પણ પૂર્વે જ નવી નવેલી દિવાલોમાં પડી મસમોટી તિરાડો. થરાદ માર્કેટ યાર્ડમાં એરંડાની બમ્પર આવકથી જામી સિઝન. 10,000થી વધુ બોરીઓની ધૂમ આવક સાથે યાર્ડ બન્યું ગુજરાતમાં 6થા નંબરનું સૌથી મોટું બજાર.
તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. પાલનપુરના ગઢ પંથકમાં એસઓજી પોલીસે સપાટો બોલાવી ₹19.72 લાખના મસ્ત મોટા મુદ્દામાલ સાથે નકલી ઘીના 176 કાળમુખા ડબ્બા ઝડપી પાડી ભેળસેળખોરોની કમર તોડી નાખી છે. બનાસકાંઠા જિલ્લામાં જનતાના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરતા નફાખોર મોતના સોદાગરો સામે પાલનપુર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા લાલ આંખ કરી છે. પાલનપુર તાલુકાના ગઢ પોલીસ મથકની હદમાં નકલી ખાદ્ય સામગ્રીના કાળા કારોબારનો પર્દાફાશ કરતું એક મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. એસઓજીની ટીમને પેટ્રોલિંગ દરમિયાન એક અત્યંત સચોટ બાતમી મળી હતી કે એક પિકઅપ ડાલામાં ગ્રાહકોની જિંદગી જોખમમાં મૂકે તેવા શંકાસ્પદ નકલી ઘીના જથ્થાની મોટા પાયે હેરાફેરી થઈ રહી છે. આ બાતમીના આધારે સજાગ બનેલી પોલીસે ગઢ વિસ્તારના સામઢી મોટાવાસથી આસેડા તરફ જતા ડામર રોડ પર કેનાલ નજીક અંધારામાં વ્યૂહાત્મક વોચ ગોઠવી દીધી હતી. થોડી જ વારમાં શંકાસ્પદ વાહન ત્યાંથી પસાર થતાં પોલીસે ફિલ્મી ઢબે તેને ઘેરી લીધું હતું અને કડક પૂછપરછ આદરી હતી, જેમાં ચાલકે પોતાનું નામ જાલમસિંહ જામસિંહ સોલંકી હોવાનું કબૂલ્યું હતું. જ્યારે પોલીસે પિકઅપ ડાલાની પાછળ તપાસ કરી તો અંદરથી અલગ અલગ જાણીતી બ્રાન્ડના નામે બજારમાં ધૂમ મચાવવા તૈયાર કરાયેલા 15 કિલોના કુલ 176 ડબ્બા ભેળસેળયુક્ત ઝેરી ઘી મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ પકડાયેલા શંકાસ્પદ ઘીના જથ્થાની બજાર કિંમત અંદાજે ₹16.72 લાખ આંકવામાં આવી છે. જ્યારે હેરાફેરીમાં વપરાયેલ પિકઅપ વાહન સહિત પોલીસે કુલ ₹19.72 લાખનો મુદ્દામાલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 106(1) હેઠળ જપ્ત કરી ગઢ પોલીસ મથકે કાયદાનો સકંજો વધુ મજબૂત કર્યો છે. દૂધ અને ઘીની નદીઓ માટે જાણીતા બનાસકાંઠાના આ પવિત્ર પંથકને આવા નફાખોર વેપારીઓ ભેળસેળના કાળા કલંકથી બદનામ કરી રહ્યા છે તે અત્યંત શરમજનક બાબત છે. રૂપિયાના લોભમાં આંધળા બનેલા આ તત્વો તહેવારો અને સામાન્ય દિવસોમાં લોકોના રસોડા સુધી કેમિકલ અને ટ્રાન્સ ફેટવાળું ધીમું ઝેર પહોંચાડી રહ્યા છે, જે નાગરિકોને કેન્સર અને હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીઓ તરફ ધકેલે છે. એસઓજીની આ ત્રાટકતી કાર્યવાહીથી મિલાવટખોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે, પરંતુ માત્ર વાહનો પકડવાથી આ દૂષણ અટકવાનું નથી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પણ હવે એસી ઓફિસોમાંથી બહાર આવીને આ ઘી કઈ ફેક્ટરીમાં બનતું હતું અને તેના અસલી આકાઓ કોણ છે તેના મૂળ સુધી પહોંચવું જ પડશે. જો આવા તત્વો સામે દાખલારૂપ અને કડક કાનૂની કાર્યવાહી કરવામાં નહીં આવે તો નિર્દોષ ગ્રાહકોના આરોગ્ય સાથે રમાતી આ જીવલેણ રમત ક્યારેય બંધ નહીં થાય તે એક વરવી વાસ્તવિકતા છે. આજના આધુનિક યુગમાં વિખરાતા જતા સંયુક્ત પરિવારોને બચાવવા ધાનેરાના નાના ભૂલકાઓએ ઉનાળુ વેકેશનના અનોખું જનજાગૃતિ અભિયાન છેડી અત્યાર સુધી 45થી વધુ પરિવારોની રૂબરૂ મુલાકાત લઈ આદર્શ પરિવારનો પ્રેરણાદાયી સંદેશો પાઠવ્યો છે. ધાનેરા પંથકમાં આજના ડિજિટલ અને આધુનિક યુગમાં જ્યાં સંયુક્ત પરિવારોની વિભાવના તૂટી રહી છે, ઘરમાં આંતરિક કલેશ અને માનસિક અંતર વધી રહ્યું છે, તેમજ સંબંધોની મર્યાદાઓ વિસરાઈ રહી છે, તેવા કપરા સમયે માસૂમ બાળકોએ સમાજને નવી દિશા ચીંધવાનું ભગીરથ કાર્ય ઉપાડ્યું છે. ધાનેરા તાલુકાના સરાલ ગામના જાગૃત અગ્રણી ડાયાભાઈ ચૌધરી દ્વારા દર રવિવારે ગામમાં એક વિશેષ બાળસભાનું સુંદર આયોજન કરવામાં આવે છે. આ બાળસભામાં ગામના જે ભૂલકાઓ ધાર્મિકતા અને સંસ્કાર
સિંચનમાં વિશેષ રસ દાખવે છે તેઓ ઉત્સાહભેર ભાગ લે છે. અહીં બાળકોને માત્ર ભજન કીર્તન જ નહીં પરંતુ સનાતન ધર્મના ઉમદા મૂલ્યો, વડીલો પ્રત્યેનો આદરભાવ, સંસ્કારિતા અને સંયુક્ત પરિવારમાં એકતાથી રહેવાના અમૂલ્ય પાઠ ભણાવવામાં આવે છે. આ વેકેશન દરમિયાન બાળ સભા દ્વારા એક આદર્શ પરિવારનો એક વિશેષ પ્રકલ્પ હાથ ધરવામાં આવ્યો હતો, જેને સાર્થક કરવા માટે આ નાના ટાબરિયાઓએ પોતાના રમવાના અને મોજ મસ્તી કરવાના વેકેશનના દિવસો બાજુ પર મૂકીને અત્યાર સુધી ગામના 1-2 નહીં પણ પૂરા 45 જેટલા પરિવારોને રૂબરૂ મુલાકાત લીધી છે અને વડીલો સાથે બેસીને આદર્શ પરિવારનું સાચું મહત્વ સમજાવી સમગ્ર પંથકમાં ભારે આકર્ષણ જગાવ્યું છે. અમે 45 ઘરની આજ્ઞા છે અમારા ગુરુ મનસ્વામી મહારાજને, એટલે 45 ઘરની મુલાકાત લીધી છે. દરેક ઘરમાં સારો સહકાર મળ્યો છે અને ખૂબ મજા છોકરાને આવે છે પણ અમને પણ આવે છે. શું સંદેશ હોય છે બાળકોને? બાળકોનો સંદેશ એ હોય છે કે ઘરમાં સંપ સુહૃદય એકતા રહે અને પરિવારમાં સંપ જળવાઈ રહે. આ બાળકો ક્યાં સેવા આપતા હો વધારે? આ બાળકો અમને ગુરુ મનસ્વામી મહારાજની સરાલમાં બાળમંડળની સેવા મને આપેલી છે. તેમાં દર રવિવારે અમે 1 કલાક બાળમંડળ ચલાવીએ છીએ. આ વખતે ઉનાળુ વેકેશનમાં મનસ્વામી મહારાજની આજ્ઞાથી અમે આદર્શ પરિવાર અભિયાન ચલાવ્યું છે. કેટલા પરિવારોની મુલાકાત લીધી છે? અમે 45 ઘરની મુલાકાત લીધી છે. બધા જ ઘરોમાં સારો સહકાર મળ્યો છે. ખૂબ રાજી થયા છે. આ બાળ સભાના બાળકોની પ્રતિભા અને રચનાત્મકતા એટલી અદ્ભુત છે કે તેમણે પોતાની હસ્તકલા અને આગવી સૂઝબૂઝથી પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું ભવ્ય મંદિર પ્રતિકૃતિ સ્વરૂપે તૈયાર કર્યું છે. આ સાથે જ નકામા કાગળ અને વેસ્ટ વસ્તુઓમાંથી સુંદર ધાર્મિક રમતો રમી શકાય તેવા આકર્ષક ચિત્રો અને સાધનો પણ બનાવ્યા છે. આ બાળ વક્તાઓ જ્યારે કોઈ પરિવારની મુલાકાતે જાય છે ત્યારે મુખ્યત્વે 4 પાયાના મુદ્દાઓ પર ગંભીર સંવાદ કરે છે. તેમનો મુખ્ય સંદેશ એ છે કે પરિવારના તમામ સભ્યો રોજ સાંજે એક સાથે મળીને સામૂહિક આરતી કરે, ભગવાનને પ્રેમથી થાળ ધરાવ્યા બાદ જ આખો પરિવાર એક સાથે બેસીને ભોજન ગ્રહણ કરે અને સમયની અનુકૂળતા મુજબ અઠવાડિયામાં કે રોજ ઘરમાં એક નાની ઘર સભાનું આયોજન કરે, જેથી પરસ્પર પ્રેમ જળવાઈ રહે. પોતાની કાલી ઘેલી અને મીઠી મધુર ભાષામાં આ નાનકડા ભૂલકાઓ જે રીતે જીવન અને પરિવારની અત્યંત ગૂઢ અને મોટી વાતો સમજાવી રહ્યા છે તેને જોઈને ગ્રામજનો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે અને બાળકોના આ આદર્શ પરિવાર અભિયાનને ઉમળકાભેર વધાવી રહ્યા છે. આ સમગ્ર ઝુંબેશમાં અક્ષત કોટડિયા નામના બાળ વક્તા મુખ્ય પ્રવક્તા તરીકે ઉભરી આવ્યા છે, જેઓ અત્યાર સુધી સળંગ 45 પરિવારોના ઉમરા ખૂંદી ચૂક્યા છે. હું સરાલ ખાતે બાળ સભામાં 1.5 વર્ષથી જાઉં છું. અમે ત્યાં કીર્તન કરીએ, વાર્તા કરીએ, રમીએ અને અમારા જે ગુરુ મહંત સ્વામી મહારાજ છે એ જે આદેશ આપે એ અમે પાલન કરીએ. અને આ વખતે આ વર્ષમાં મહંત સ્વામી મહારાજે એક સંદેશ આપ્યો કે તમારે આદર્શ પરિવાર અભિયાન કરવાનું. તો હું એમાં જોડાયેલું છું અને હું વક્તા તરીકે બાળક તરણનું ફરજ નિભાવું છું. અને આપણે આદર્શ પરિવાર બનાવવા માટે જે 4 જે સૌથી મેઇન મુદ્દાઓ હોય તો મને કહું છું. પહેલું તો ઘર મંદિરમાં આરતી કરવી પરિવારના બધા જ સભ્યોએ સાથે મળીને, અને પછી પરિવારના બધા જ સભ્યો સમૂહ ભોજન કરે. ત્રીજો સંદેશ પરિવારના બધા જ સભ્યોએ ઘર મંદિરમાં થાળ ધરાવી પછી જમવું. અને ચોથો સંદેશ ઘર મંદિરમાં ઘરમાં બધા જ સભ્યો મળીને ઘર સભા કરવી. ધાનેરાના સરાલ ગામના આ ટાબરિયાઓએ પોતાની કાલી ઘેલી વાણીથી સમાજ સમક્ષ જે આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું છે તે ખરા અર્થમાં વંદનીય છે. જે મોટી સંસ્થાઓ કે વ્યાખ્યાનો નથી કરી શકતા તે કામ આ માસૂમ વક્તાઓએ પોતાના સંસ્કાર અને પ્રેમથી કરી બતાવ્યું છે. તૂટતા પરિવારોના આ દોરમાં આ બાળકોની ઘર સભા જ ભવિષ્યના સુખી અને સશક્ત સમાજની સાચી આધારશિલા સાબિત થશે, તેમાં કોઈ બેમત નથી. ધાનેરાના પવિત્ર ઊંટિયા હનુમાનજી મંદિરે આવતીકાલથી આધ્યાત્મિક વાતાવરણમાં ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો મંગલ પ્રારંભ થઈ રહ્યો છે, જેને પગલે સમગ્ર પંથક ભક્તિ રસમાં તરબોળ બનશે. ધાનેરા શહેર અને સમગ્ર તાલુકાની ધર્મપ્રિય જનતા માટે ભક્તિ, શક્તિ અને દાન ધર્મનો ત્રિવેણી સંગમ રચાવા જઈ રહ્યો છે. પવિત્ર અધિક જેઠ માસના આ પરમ પાવન દિવસોમાં ધાનેરાના સુપ્રસિદ્ધ ઊંટિયા હનુમાનજી મંદિરના પટાંગણમાં આવતીકાલથી ભવ્ય શ્રીમદ ભાગવત કથાનું અલૌકિક આયોજન સમગ્ર ધાનેરા શહેરના ગ્રામજનો અને સેવાભાવી સંગઠનો દ્વારા કરવામાં આવ્યું છે.
શાસ્ત્રોક્ત માન્યતા અનુસાર અધિક માસમાં હરિનામ સંકીર્તન અને કથા શ્રવણનો મહિમા અનંત ગણો વધી જાય છે ત્યારે આ ભક્તિના અઠવાડિયાને યાદગાર બનાવવા છેલ્લા 1 મહિનાથી સેવાભાવી યુવાનો અને અગ્રણીઓ રાત દિવસ એક કરીને કથા મંડપની ભવ્ય તૈયારીઓમાં જોતરાયેલા હતા. આ ભક્તિમય મહોત્સવના પ્રારંભ પૂર્વે જ નેનાવા જગ્યાના પરમ પૂજ્ય મહંત શ્રી શિવપુરીજી મહારાજે કથાના મુખ્ય મંડપની રૂબરૂ મુલાકાત લઈને આયોજકોને આશીર્વાદ પાઠવ્યા હતા અને પવિત્ર કાર્યને બિરદાવ્યું હતું. વર્તમાન સમયમાં કાળજાળ ઉનાળાની ઋતુ ચાલી રહી હોવાથી કથા શ્રવણ કરવા આવતા હજારો માઈ ભક્તોને અસહ્ય ગરમીનો સામનો ન કરવો પડે તે માટે આયોજક સમિતિ દ્વારા જર્મન ડોમ મંડપમાં અત્યાધુનિક કૂલર્સ અને વોટર સ્પ્રિંકલરની વિશેષ અને સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ જ્ઞાન યજ્ઞનો સમય દરરોજ સવારે 9:30 કલાકથી બપોરે 1 કલાક સુધીનો રાખવામાં આવ્યો છે, જેથી ભક્તો શાંતિપૂર્ણ માહોલમાં કથાનું રસપાન કરી શકે. આ કથાના આ 7 દિવસો દરમિયાન રોજબરોજ વિવિધ ધાર્મિક ઉત્સવોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે, જેમાં આવતીકાલે નીકળનારી ભવ્ય પોથી યાત્રાથી લઈને કથા દરમિયાન નૃસિંહ પ્રાગટ્ય ઉત્સવ, શ્રી વામન પ્રાગટ્ય ઉત્સવ, ગોકુળીયો માહોલ સર્જતો ભવ્ય શ્રીકૃષ્ણ જન્મોત્સવ, નંદ મહોત્સવ, અલૌકિક ગિરિરાજ ઉત્સવ, પ્રભુ લગ્નની ઝાંખી કરાવતા રૂકમણી વિવાહ તેમજ હૃદયસ્પર્શી સુદામા ચરિત્ર સહિતના અનેક પ્રસંગો જીવંત નાટ્ય રૂપાંતરણ અને ભક્તિ સંગીત સાથે ઉજવાશે. આ કથામાં વ્યાસપીઠ પરથી સુપ્રસિદ્ધ કથાકાર પરમ પૂજ્ય વક્તા શ્રી મુકેશ ભારતીજી બાપુ પોતાની સંગીતમય અને ઓજસ્વી વાણીથી શ્રોતાઓને શ્રીમદ ભાગવતના વિવિધ દિવ્ય પ્રસંગોનું રસપાન કરાવશે. આ મહોત્સવમાં માત્ર જ્ઞાનની ગંગા જ નહીં પરંતુ હરિહરની હાકલ સાથે રોજબરોજ હજારો ભાવિક ભક્તો માટે મહાપ્રસાદ અને ભંડારાનું પણ સુંદર આયોજન કરાયું છે. ધાનેરાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થનારી આ શ્રીમદ ધાનેરા શહેર અને સમગ્ર તાલુકાની ધર્મપ્રિય જનતા માટે ભક્તિ, શક્તિ અને દાન ધર્મનો ત્રિવેણી સંગમ રચાવા જઈ રહ્યો છે. પવિત્ર અધિક જેઠ માસના આ પરમ પાવન દિવસોમાં ધાનેરાના સુપ્રસિદ્ધ ઊંટિયા હનુમાનજી મંદિરના પટાંગણમાં આવતીકાલથી ભવ્ય શ્રીમદ ભાગવત કથાનું અલૌકિક આયોજન સમગ્ર ધાનેરા શહેરના ગ્રામજનો અને સેવાભાવી સંગઠનો દ્વારા કરવામાં આવ્યું છે. શાસ્ત્રોક્ત માન્યતા અનુસાર અધિક માસમાં હરિનામ સંકીર્તન અને કથા શ્રવણનો મહિમા અનંત ગણો વધી જાય છે ત્યારે આ ભક્તિના અઠવાડિયાને યાદગાર બનાવવા છેલ્લા 1 મહિનાથી સેવાભાવી યુવાનો અને અગ્રણીઓ રાત દિવસ એક કરીને કથા મંડપની ભવ્ય તૈયારીઓમાં જોતરાયેલા હતા. આ ભક્તિમય મહોત્સવના પ્રારંભ પૂર્વે જ નેનાવા જગ્યાના પરમ પૂજ્ય મહંત શ્રી શિવપુરીજી મહારાજે કથાના મુખ્ય મંડપની રૂબરૂ મુલાકાત લઈને આયોજકોને આશીર્વાદ પાઠવ્યા હતા અને પવિત્ર કાર્યને બિરદાવ્યું હતું. વર્તમાન સમયમાં કાળજાળ ઉનાળાની ઋતુ ચાલી રહી હોવાથી કથા શ્રવણ કરવા આવતા હજારો માઈ ભક્તોને અસહ્ય ગરમીનો સામનો ન કરવો પડે તે માટે આયોજક સમિતિ દ્વારા જર્મન ડોમ મંડપમાં અત્યાધુનિક કૂલર્સ અને વોટર સ્પ્રિંકલરની વિશેષ અને સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ જ્ઞાન યજ્ઞનો સમય દરરોજ સવારે 9:30 કલાકથી બપોરે 1 કલાક સુધીનો રાખવામાં આવ્યો છે, જેથી ભક્તો શાંતિપૂર્ણ માહોલમાં કથાનું રસપાન કરી શકે. આ કથાના આ 7 દિવસો દરમિયાન રોજબરોજ વિવિધ ધાર્મિક ઉત્સવોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે, જેમાં આવતીકાલે નીકળનારી ભવ્ય પોથી યાત્રાથી લઈને કથા દરમિયાન નૃસિંહ પ્રાગટ્ય ઉત્સવ, શ્રી વામન પ્રાગટ્ય ઉત્સવ, ગોકુળીયો માહોલ સર્જતો ભવ્ય શ્રીકૃષ્ણ જન્મોત્સવ, નંદ મહોત્સવ, અલૌકિક ગિરિરાજ ઉત્સવ, પ્રભુ લગ્નની ઝાંખી કરાવતા રૂકમણી વિવાહ તેમજ હૃદયસ્પર્શી સુદામા ચરિત્ર સહિતના અનેક પ્રસંગો જીવંત નાટ્ય રૂપાંતરણ અને ભક્તિ સંગીત સાથે ઉજવાશે. આ કથામાં વ્યાસપીઠ પરથી સુપ્રસિદ્ધ કથાકાર પરમ પૂજ્ય વક્તા શ્રી મુકેશ ભારતીજી બાપુ પોતાની સંગીતમય અને ઓજસ્વી વાણીથી શ્રોતાઓને શ્રીમદ ભાગવતના વિવિધ દિવ્ય પ્રસંગોનું રસપાન કરાવશે. આ મહોત્સવમાં માત્ર જ્ઞાનની ગંગા જ નહીં પરંતુ હરિહરની હાકલ સાથે રોજબરોજ હજારો ભાવિક ભક્તો માટે મહાપ્રસાદ અને ભંડારાનું પણ સુંદર આયોજન કરાયું છે. આવતીકાલે શુક્રવારના રોજ
ધાનેરા નગરમાં પરમ પૂજ્ય શિવપુરી મહારાજના આશીર્વાદથી અને સમસ્ત ગામજનોના આશીર્વાદથી ઊંટિયા હનુમાન મંદિરે ભાગવત કથાનું રાખેલ છે આયોજન. તો સર્વ ગામજનોને તથા સમગ્ર ધાનેરા તાલુકાની જનતાને આહવાન કરીએ છીએ અને આ કથામાં આવે અને કથાનો લાભો લે. અને સવારે 9:30 થી 1 વાગ્યા સુધી કથાનો સમય રહેશે અને સાથે સાથે ભોજનની પણ વ્યવસ્થા રાખેલ છે. તો દરેકને પધારવા હાર્દિક આમંત્રણ છે. ધાનેરાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થનારી આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના કારણે સમગ્ર સરહદી પંથકનું વાતાવરણ અત્યારથી જ હરિનામમય અને મંગલકારી બની ગયું છે. કળિયુગમાં મુક્તિનો મર્ગ બતાવતી આ પરમ પવિત્ર ભાગવત કથા ધાનેરા પંથકમાં સંસ્કાર, એકતા અને ભક્તિની નવી ચેતના જગાવશે. હવે જોવાનું એ રહે છે કે આવતીકાલની ભવ્ય પોથી યાત્રામાં ધાનેરાના રાજમાર્ગો પર ભક્તિનો કેવો ઘોડાપૂર ઉમટે છે. બનાસકાંઠા કોંગ્રેસના ગઢને અકબંધ રાખવા અને સંગઠનને મજબૂત કરવાના હેતુથી સરહદી નડાબેટ ખાતે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં એક અત્યંત મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ ગઈ. બનાસકાંઠા જિલ્લાના રાજકારણમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે જ કોંગ્રેસ પક્ષ એક્શન મોડમાં આવી ગયો છે અને સરહદી પ્રવાસનધામ નડાબેટ ખાતે જિલ્લા તેમજ વાવ-થરાદ વિસ્તારના કોંગ્રેસના તમામ નાના મોટા હોદ્દેદારોની એક ચિંતન અને સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કોંગ્રેસના અગ્રણીઓએ સત્તાધારી ભાજપ પક્ષ પર અત્યંત આક્રમક પ્રહારો કરતા ગંભીર આક્ષેપો લગાવ્યા હતા કે તાજેતરની સ્થાનિક ચૂંટણીઓ દરમિયાન ભાજપ દ્વારા લોકશાહી ચીરહરણ કરીને ઉમેદવારો પર સરકારી તંત્રનો દુરુપયોગ કરીને ભારે દબાણ લાવવામાં આવ્યું હતું. તેમજ પૈસા અને સત્તાના જોરે ઉમેદવારી ફોર્મ પાછા ખેંચાવવા માટે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવાઈ હતી. બેઠકમાં રણનીતિ સ્પષ્ટ કરતા જણાવાયું હતું કે આગામી 31 મે અને 1 જૂનના રોજ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને ગુજરાત પ્રદેશના મહાસચિવ મુકુલ વાસનિકજી ખાસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, જેઓ મધ્ય અને ઉત્તર ગુજરાતની બેઠકોનું બારીકાઈથી નિરીક્ષણ કરશે. પક્ષમાં નિષ્ક્રિય રહેતા હોદ્દેદારોને ઘર ભેગા કરવા અને પાયાના કાર્યકરોને સક્રિય કરવા માટે ટૂંક જ સમયમાં જિલ્લા, બ્લોક અને વોર્ડ સ્તરના તમામ હોદ્દેદારોના પરફોર્મન્સનું આકરું નિરીક્ષણ કરવામાં આવશે અને તેના જ આધારે વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણી માટે અભેદ્ય રણનીતિ તૈયાર કરાશે. બનાસકાંઠાના લોકપ્રિય સાંસદ ગેનીબેન ઠાકોરના આ મજબૂત ગઢને કોઈપણ ભોગે બચાવવા માટે કોંગ્રેસના કાર્યકરોએ સંકલ્પ લીધો હતો અને નેતાઓએ છેવાડાના માનવી સુધી જનસંપર્ક વધારવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. આ ચિંતન બેઠકમાં કોંગ્રેસના ગુજરાતના પ્રભારી તેમજ બનાસકાંઠા કોંગ્રેસના અગ્રણી ગુલાબસિંહ રાજપૂત, આંબાભાઈ સોલંકી, કેપી ગઢવી અને દુદાજી રાજપૂત સહિતના ટોચના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના વિજેતા સદસ્યોનું ખાસ સન્માન કરી તેમનો જુસ્સો વધારવામાં આવ્યો હતો. यहाँ पर नाड़ाबेट में माता जी के प्रांगण में हम लोगों ने यहाँ पर अपनी समीक्षा बैठक की है और ये समीक्षा बैठक केवल इसीलिए नहीं है कि हम लोग सिर्फ अपने जीते हुए उम्मीदवारों का सम्मान कर रहे हैं, हम साथ ही साथ जो हमारे उम्मीदवार जितने भी लड़े खराब परिस्थितियों में उनको हर तरीके का बीजेपी की तरफ से दबाव बनाया गया, उनको चुनाव लड़ने के लिए नहीं लड़ने के लिए पर्चा वापस लेने के लिए पैसे का प्रलोभन दिया गया. तो उन तमाम उम्मीदवारों से आज हमने संवाद किया, उनसे बात की, उनकी परेशानियों को समझा और आने वाली 31 और 1 तारीख को हमारे संगठन जो हमारे गुजरात प्रदेश के महासचिव मुकुल वासनिक जी राज्यसभा सदस्य गुजरात आ रहे हैं और वह मध्य और उत्तर गुजरात जोन की दोनों जो हम रिपोर्ट यहाँ से लेकर जाएंगे उसकी समीक्षा करेंगे और आगे की रणनीति और निर्णय जो भी लेना होगा, क्या जिला अध्यक्ष की क्या परफॉर्मेंस है, जवाबदारी है, वार्ड प्रेसिडेंट, ब्लॉक प्रेसिडेंट, सिटी प्रेसिडेंट, सभी लोगों की हम लोग भूमिका को इसमें समीक्षा में लेंगे और आगे की 2027 की बड़ी लड़ाई लड़ेंगे, क्योंकि आज गुजरात की जनता ही नहीं पूरे देश की जनता महंगाई से त्रस्त है, पेट्रोल डीजल के दाम बढ़े हुए हैं, आम जनता इसी आस में है कि कब बदलाव हो और कांग्रेस पार्टी को समर्थन दिया है. हमारे बहुत से उम्मीदवार चंद वोटों से ही हारने का उन्होंने काम किया, तो निश्चित तौर पर मैंने हमारे जो जिला अध्यक्ष हैं और जितने भी जिला के आगेवान हैं सबको निर्देश दिए हैं कि AICC जो हमारी हाई कमान है बहुत गंभीर है इस बार
और बनासकाठा हमारा कांग्रेस का गढ़ है। ज्ञानीबेन ठाकुर हमारी सांसद यहाँ से आती है और हम लोग अपने इस किले को ढहने नहीं देंगे और लगातार जनता से संपर्क करेंगे। સત્તાના જોરે વિપક્ષને તોડવાની ભાજપની નીતિ સામે કોંગ્રેસે હવે નડાબેટની સરહદેથી રણશીંગું ફૂંકી દીધું છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પ્રજાની વચ્ચે જઈને લોકપ્રિય સાંસદ જ્ઞાનીબેન ઠાકોરની રાજકીય વિરાસત અને પક્ષના અસ્તિત્વને બચાવવા માટે કોંગ્રેસના આ આક્રમક તેવર અને 2027ની વિધાનસભાની પૂર્વ તૈયારીઓ આગામી દિવસોમાં બનાસકાંઠાના રાજકારણને વધુ ગરમાવે છે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે. દાંતીવાડાના ભીલાચલ ગામમાં એટીવીટી ગ્રાન્ટના વિકાસ કામોમાં લોટ, પાણીને લાકડા જેવી હલકી ગુણવત્તા વાપરી વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપો સાથે સ્થાનિક અરજદારે ઉચ્ચ કક્ષાએ લેખિત ફરિયાદ નોંધાવતા સરહદી પંથકના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. દાંતીવાડા તાલુકાના ભીલાચલ ગામમાં વિકાસના નામે સરકારી નાણાંનો કેવો ખુલ્લેઆમ ધુમાડો કરવામાં આવે છે તેનો જીવતો જાગતો પુરાવો આ લોકાર્પણ પહેલાં જ બિસ્માર બનેલા સરકારી કામો આપી રહ્યા છે. ગામના જાગૃત નાગરિક વેરાણા દિનેશભાઈ ભોળાભાઈએ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી કૌભાંડનો પર્દાફાશ કરતા જણાવ્યું છે કે એટીવીટી તેમજ ધારાસભ્યની ગ્રાન્ટ હેઠળ મંજૂર થયેલા વિકાસ કામોમાં કોન્ટ્રાક્ટર અને સરપંચની મિલીભગતથી તદ્દન હલકી ગુણવત્તાનો માલ સામાન વાપરવામાં આવ્યો છે. આ સરકારી કામ પૂર્ણ થયાને હજુ માંડ 15 દિવસ જેટલો ટૂંકો સમય થયો છે ત્યાં જ નવી નવેલી દિવાલોમાં મસમોટી તિરાડો પડી ગઈ છે અને ચણતરમાં જરૂરી પાણીનો છંટકાવ સુદ્ધા કરવામાં આવ્યો નથી. એટલું જ નહીં, જે નિયત જગ્યા માટે પેવર બ્લોકનું કામ મંજૂર થયું હતું તે આખી જગ્યા જ બદલી નાખીને ભ્રષ્ટાચાર પર પડદો પાડવા અન્ય સ્થળે કામ કરી નાખવામાં આવ્યું હોવાનો પણ સનસનાટીભર્યો આક્ષેપ કરાયો છે. આ કાળા કારોબારની પોલ ખોલતા અરજદારે જ્યારે તાલુકા પંચાયતમાં મૌખિક રજૂઆત કરી ત્યારે કોન્ટ્રાક્ટર મુકેશભાઈ પ્રજાપતિએ ઓડિયો રેકોર્ડિંગ મુજબ ગર્ભિત ધમકીઓ આપતા કહ્યું કે તમે કેમ મારી ફરિયાદ કરો છો, તારે જે થાય તે કરી લે. વિકાસના નામે ચાલતી આ લૂંટ સામે હવે ભીલાચલના ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને ભ્રષ્ટાચારી કામોના નાણાં તાત્કાલિક રોકી સ્થળ તપાસ કરવાની માંગ બળવત્તર બની છે. બીજી તરફ આ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવતા જ કોન્ટ્રાક્ટર અને સરપંચ બચાવ મુદ્રામાં આવી ગયા છે અને સામસામા આક્ષેપોની ઝડી વરસાવી રહ્યા છે. આ બાબતે કોન્ટ્રાક્ટર મુકેશ પ્રજાપતિનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવતા તેમણે આક્ષેપોને નકારતા સલવારી આક્ષેપ કર્યો હતો કે અરજદારે આ કામ કરવા માટે મારી પાસે 5,000 રૂપિયાની લાંચ માંગી હતી, એટલે કે જો પૈસા આપું તો કામ સારું અને ન આપું તો કામ હલકી ગુણવત્તાવાળું કહીને મને બદનામ કરાઈ રહ્યો છું. જ્યારે દિવાલ ફાટી જવા બાબતે પૂછતા તેમણે બચાવ કર્યો હતો કે રસ્તો સાંકડો અને વહોળો હોવાથી નીચે પુરાણ કર્યું હોવાને કારણે દિવાલ ફાટી ગઈ છે. આ સમગ્ર મામલે ભીલાચલ ગામના સરપંચ મોડાભાઈ કરણાભાઈ આલે ટેલિફોનિક વાતચીતમાં રહસ્ય સ્ફોટ કર્યો હતો કે જિલ્લામાંથી ધારાસભ્યની 5 લાખની ગ્રાન્ટ આવી હતી અને 5 લાખનો જ વર્ક ઓર્ડર કઢાવ્યો હતો અને આ કામ કોઈ કોન્ટ્રાક્ટરે નહીં પણ પોતે જ કરાવ્યું છે. જ્યારે કથિત કોન્ટ્રાક્ટર મુકેશ પ્રજાપતિ વિશે પૂછતા સરપંચે જણાવ્યું કે તે માત્ર એક લેબર તરીકે કામ કરે છે. સરપંચે દિવાલ ફાટવાની વાત સ્વીકારતા જણાવ્યું હતું કે વહોળાની જગ્યાએ પુરાણ હોવાથી થોડી દિવાલ ફાટી ગઈ છે, જે અમે સ્વખર્ચે મરામત કરાવી દઈશું. હવે આ સામસામા આક્ષેપ પ્રત્યાક્ષેપો અને સરપંચ કોન્ટ્રાક્ટરના અટપટા ખુલાસાઓ વચ્ચે દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારી આ ભ્રષ્ટાચારના કલંક પર સરકારી લીંપણ કરે છે કે પછી તટસ્થ તપાસ કરીને દોષિતો સામે ફોજદારી પગલાં ભરે છે, તેના પર સમગ્ર પંથકની મીટ બંધાયેલી છે. અત્યારે ગુજરાત સરકાર ભાજપ સરકાર હોવાથી ખૂબ સારી લોકોના વિકાસ માટે અને ગ્રાન્ટો સરકાર શ્રી ફાળવી રહી છે, બરાબર. તો એ સરકાર ગ્રાન્ટો ફાળવે છે. ગ્રાન્ટ ધારાધોરણ મુજબ સરપંચ શ્રી અને કોન્ટ્રાક્ટરો દ્વારા કામ થતું હોય છે, બરાબર. તો અત્યારે દાંતીવાડા તાલુકાના ભીલાચલ ગામમાં સરપંચ શ્રી દિનેશભાઈ મોડાભાઈ કરણાભાઈ આલ અને મુકેશભાઈ વેનાભાઈ પ્રજાપતિ એ કોન્ટ્રાક્ટર છે, બરાબર. તો એ કામ કરતો છે અને એટીવીટીની ગ્રાન્ટ ભોળાભાઈ વેરાણાના ઘર તરફ એમાં 30-40 ઘરોવાળા ખેતરોવાળાનો રસ્તો હોય, ખરવટનું કામ હોવાથી એ મંજૂર થયેલું હતું અને એની અંદર અત્યારે 15 દિવસમાં કામ કરવામાં ગુણવત્તા વગરનું કામ કરેલું. દિવાલો ખરી છે, દિવાલની અંદર તિરાડો પડે છે, બરાબર. એની અંદર કોઈ પાણીનો છંટકાવ થતો નથી અને અમે આ કામ ગુણવત્તા વગરનું કરવાથી તાલુકા પંચાયતના એસઓ અધિકારી શ્રીને મૌખિક રજૂઆત કરવાથી આ કોન્ટ્રાક્ટરશ્રી અમને ફોન દ્વારા ધાક ધમકી અને બધું અપશબ્દો ગેરવર્તન કરી અને દબાવવાનો પ્રયાસ કરે છે
અને આ કોન્ટ્રાક્ટર એવો છે કે કોઈ પણ કામ સરકારશ્રીમાંથી મંજૂર થયું હોય તો સૂચન ફેવરી નાખવું, સૂચન વિરુદ્ધ કામ કરવું, એક પેવર બ્લોકનું કામ પણ એની સૂચનથી વિરુદ્ધ કરેલું હતું. એટલે ઘણા બધા કામની અંદર મોટો ભીલાચર ગ્રુપ ગ્રામ પંચાયતની અંદર આ મુકેશભાઈ પ્રજાપતિ કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચાર કરી રહ્યો છે અને દોતીવાડામાં ઘણી પંચાયતોમાં આ ખૂબ ભ્રષ્ટાચાર કરે છે. એવી સરકારશ્રીને મારી ભલામણી કે એની ખરેખર તટસ્થ તપાસ થાય અને ટીડીઓ સાહેબશ્રીની અમે લેખિત ફરિયાદ કરેલી છે અને એમનું જે અમને બોલેલું છે એનું ઓડિયો રેકોર્ડિંગ અમારા જોડે છે કે અમને ગેરવર્તન બોલ્યો, અપશબ્દ સામેથી એને ફોન કરીને કે ભાઈ તું તાલુકાના એસઓ અધિકારીને કેમ જાણ કરો છો કે આ કામ વીક થયું છે કે કઈ રીતે થયું છે, તો એની જરૂર પડે તો અમે પોલીસ ફરિયાદ કરવા કે આગળ જે તે પગલાં સરકારી ધારાધોરણ મુજબ લેવા માટે તૈયાર છીએ. બરાબર. સરકારી ગ્રાન્ટોના નામે મલાઈ તારવી જતા ભ્રષ્ટ તત્વો સામે ભીલાચલ ગામના જાગૃત નાગરિકે ઉપાડેલી આ કાનૂની લડત અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ સાબિત થશે. હવે જોવાનું એ રહે છે કે કાગળ પર દેખાતા મજબૂત નિયમો આ ધમકી આપતા કોન્ટ્રાક્ટરો અને સત્તાના નશામાં ચૂર જનપ્રતિનિધિઓ સામે ચાલે છે કે પછી આ ભ્રષ્ટાચારની ગંગા આવી જ રીતે વહેતી રહેશે. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું થરાદ માર્કેટ યાર્ડમાં એરંડાની બમ્પર આવકથી જામી સીઝન. 10,000થી વધુ બોરીઓની ધૂમ આવક સાથે યાર્ડ બન્યું ગુજરાતમાં 6ઠ્ઠા નંબરનું સૌથી મોટું બજાર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. સરહદી વિસ્તારના ખેડૂતો માટે આશીર્વાદ સમાન થરાદ માર્કેટ યાર્ડમાં એરંડાની સિઝન જમતા જ 10,000થી વધુ બોરીની બમ્પર આવક નોંધાઈ છે, જેને પગલે યાર્ડ પરિસર ખેડૂતોની ભારે ચહલપહલથી ઉભરાઈ રહ્યું છે. વાવ થરાદ પંથક સહિત સમગ્ર સરહદી વિસ્તારના કૃષિ આલમ માટે આજે થરાદ એપીએમસી સોનાનો સૂરજ લઈને આવ્યું હોય તેમ એરંડાની બમ્પર અને રેકોર્ડ બ્રેક આવકથી યાર્ડ સોનાની લગડી જેવું ચમકી રહ્યું છે. હાલમાં એરંડાની મુખ્ય સિઝન પૂર બહારમાં ખીલી હોવાના કારણે રોજબરોજ અંદાજે 10,000 કરતાં પણ વધુ બોરીઓની ધૂમ આવક થઈ રહી છે, જેને પગલે ચારે તરફ માત્ર ને માત્ર એરંડાના ઢગલા જ નજરે પડી રહ્યા છે. સૌથી મહત્વની અને ગર્વ લેવા જેવી બાબત એ છે કે ગુણવત્તા અને આવકની દ્રષ્ટિએ થરાદ માર્કેટ યાર્ડ આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં 6ઠ્ઠા નંબરના સૌથી મોટા અને મહત્વના કૃષિ બજાર તરીકે ઉભરી આવ્યું છે. આ યાર્ડની લોકપ્રિયતા અને પારદર્શક
વહીવટની સુવાસ માત્ર ઉત્તર ગુજરાતમાં જ નહીં પરંતુ સરહદ વટાવીને પાડોશી રાજ્ય રાજસ્થાનના ગ્રામ્ય વિસ્તારો સુધી પણ પ્રસરી ગઈ છે, જેના કારણે રાજસ્થાનના અંતરિયાળ ગામડાઓમાંથી પણ અસંખ્ય ખેડૂતો પોતાનો રોકડીયો પાક લઈને થરાદ યાર્ડના શરણે આવી રહ્યા છે. અહીં વેપારીઓ વચ્ચે ચાલતી તંદુરસ્ત અને ખુલ્લી હરાજીની સ્પર્ધાને કારણે જગતના તાતને પોતાના પાકના ધાર્યા કરતાં પણ વધુ અને ખૂબ જ ઊંચા બજાર ભાવ મળી રહ્યા છે. વળી મોંઘા મૂલના એરંડા અને રાયડા જેવા પાકનું વેચાણ થતાની સાથે જ ખેડૂતોને કોઈપણ જાતની આડી અવળી કપાત વગર તુરંત જ હાથોહાથ રોકડા રૂપિયાની ચૂકવણી કરી દેવામાં આવે છે. આ જ નકદ નારાયણની નીતિને કારણે ખેડૂતોના ચહેરા પર એક અનોખી લાલી અને અદ્ભુત ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે તેમને પોતાના લોહી પરસેવાનું વળતર મેળવવા માટે ક્યાંય ધક્કા ખાવા પડતા નથી કે કોઈની સામે લાચાર બનવું પડતું નથી. લગભગ 10,000 બોરીની આવક થયેલ છે અને બીજો પણ માલ જીરું છે, ઈસબગુલ છે, રાયડું છે, એની પણ આવક સારી છે અને લગભગ 20,000 ઉપર બોરીની આવક ચાલુ છે અને એરંડામાં 1,350થી 1,500 સુધીના ભાવો ખેડૂતોને મળે છે. અને અમારા વેપારી મિત્રો દ્વારા એમને જે સાચો તોલ અને રોકડ નાણાં માર્કેટ યાર્ડ દ્વારા વેપારી દ્વારા એમને મળવામાં આવે છે અને આ અત્યારની જે સિઝન પ્રમાણે આવક આવે છે એ સારી છે આવક છે. સાહેબ, માર્કેટ યાર્ડ થરાદનું ઉધા પછી બીજો નંબર આવે, શું કહેશો? આવકની દ્રષ્ટિએ ગુજરાતની અંદર થરાદ માર્કેટ યાર્ડનો 6થો નંબર છે. એ બધા અમારા ખેડૂત મિત્રો, વેપારી મિત્રો અને થરાદની પ્રજાજનોને આભારી છે. થરાદ માર્કેટ યાર્ડની આ અભૂતપૂર્વ સફળતા પાછળ તેની સચોટ વ્યવસ્થા અને ખેડૂતલક્ષી અભિગમ જવાબદાર માનવામાં આવી રહ્યો છે, જે આજે હજારો ખેડૂતોના જીવનમાં આર્થિક સમૃદ્ધિનો રંગ પૂરી રહ્યો છે. અહીં માત્ર એરંડા જ નહીં પરંતુ રાયડું, બાજરી અને જીરું જેવા તમામ પાકોની ખરીદીમાં પણ એટલી જ પારદર્શિતા જાળવવામાં આવે છે, જેથી કરીને છેવાડાના ખેડૂતને પણ એવો અહેસાસ થાય કે આ યાર્ડ તેમનું પોતાનું જ ઘર છે. વેપારીઓ દ્વારા સીધા રોકડા નાણાં આપી દેવાની આ સરાહનીય પદ્ધતિને કારણે જ આજે થરાદ એપીએમસી આખા પંથકમાં સર્વોચ્ચ વિશ્વાસનું કેન્દ્ર બની ચૂક્યું છે. સિઝનના આ ધમધમાટ વચ્ચે યાર્ડનું વહીવટી તંત્ર પણ ખડે પગે રહીને વાહનોના વ્યવસ્થાપન અને ખેડૂતોની સગવડતા સાચવવામાં રાત દિવસ એક કરી રહ્યું છે, જેના કારણે બહારથી આવતા ખેડૂતોને માલ ખાલી કરવામાં કે હરાજીમાં સહેજ પણ હાલાકી ભોગવવી પડતી નથી. અને આ જ કારણ છે કે રાજસ્થાનના ખેડૂતો પણ પોતાના સ્થાનિક બજારો છોડીને થરાદ તરફ દોડી આવે છે. અંબાવા બાકાસર ગામ છે, એરંડા લઈને આવ્યા છે, 1270 રૂપિયા ભાવ છે. કેવા મળે રોકડા પૈસા? બીજા રોકડા સારા મળે. એમ કેવું લાગે થરાદ માર્કેટનું વ્યવહાર? સારું લાગે. જગતના તાતના પરસેવાનું સાચું મૂલ્ય ચૂકવતું થરાદ માર્કેટ યાર્ડ આજે ખરા અર્થમાં સરહદી વિસ્તારની આર્થિક જીવાદોરી સાબિત થયું છે. જ્યારે અન્ય બજારોમાં ખેડૂતો પેમેન્ટ માટે અને ન્યાયી ભાવ માટે વલખા મારતા હોય છે, ત્યારે થરાદ યાર્ડ પોતાની પ્રામાણિકતા અને રોકડી ચૂકવણીની પરંપરાને લીધે ગુજરાતના કૃષિ નકશા પર એક ચમકતો સિતારો બનીને ઉભરી આવ્યું છે, જે આવનારા દિવસોમાં પ્રગતિના હજુ નવા શિખરો સર કરશે તેમાં કોઈ શંકા નથી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસા જીઆઈડીસીમાં મોતના સોદાગરો બેફામ. નિર્દોષ નાગરિકોના રસોડામાં પીરસાઈ રહ્યું છે કેમિકલ યુક્ત મરચા સ્વરૂપે ધીમું ઝેર. પાલનપુરમાં એસઓજી પોલીસનો સપાટો. 176 ડબ્બા નકલી ઘી સાથે 19,72,000નો મુદ્દામાલ જપ્ત. દાંતીવાડાના ભીલાચલ ગામમાં સરકારી ગ્રાન્ટમાં વ્યાપક ભ્રષ્ટાચાર. લોકાર્પણ પૂર્વે જ નવી નવેલી દિવાલોમાં પડી મસમોટી તિરાડો. થરાદ માર્કેટ યાર્ડમાં એરંડાની બમ્પર આવકથી જામી સિઝન. 10,000થી વધુ બોરીઓની ધૂમ આવક સાથે યાર્ડ બન્યું ગુજરાતમાં 6થા નંબરનું સૌથી મોટું બજાર.
આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.